રાજકોટમાં સંઘાણી સંપ્રદાય દ્વારા પૂજ્ય જયાબાઈ મહાસતીજીની 26મી પુણ્યતિથિ તથા પૂજ્ય જય વિજયાબાઈ મહાસતીજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુ ગુણ સ્મૃતિ ધર્મ મહોત્સવ યોજાશે, જેનું તારીખ 13 થી 17 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। 14 ડિસેમ્બરે મહાવીર જૈન બોરડી ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુ ગુણ સ્મૃતિ ધર્મ મહોત્સવ દરમિયાન 5 દિવસ પંચ પરમેષ્ઠી આરાધના તપ કરવામાં આવશે। ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ આયોજન વિશે વિશેષ માહિતી આપી હતી। જય જિનેન્દ્ર, હું જયેશ દેસાઈ। અમારો મુખ્ય સંઘાણી સંપ્રદાય એમનો અમારે જે કાર્યક્રમ છે, અમારા શાસન ચંદ્રિકા પરમ પૂજ્ય સાધક બેલડી જયાબાઈ અને વિજયાબાઈ મહાસતીજી એમની પુણ્યતિથિ છે। જયાબાઈની 26મી, વિજયાબાઈની 8મી પુણ્યતિથિ છે। એ 13 થી 17 એ બે સ્વામીની યોગાનું છે, 5 દિવસમાં એમની બેની પુણ્યતિથિ આવી છે। તો આ વખતે અમારા સંઘાણી સંપ્રદાયના ઘણા સાધુ સંતો રાજકોટમાં બિરાજે છે। તો અમારા સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારી અને સ્વામી એને બધા એવું નક્કી કર્યું કે આપણે ભવ્યથી ભવ્ય ઉજવણી કરીએ ને એમનું ગુરુ ગુણ સ્મૃતિના નામથી કાર્યક્રમ રાખીએ। તો એ કાર્યક્રમ 13 થી 17 અમે લોકો તપથી ઉજવવાના છીએ, તપ કરાવવાના છીએ, જે જૈનોમાં એમનું ખાસ મહત્વ હોય છે। અને 14મી તારીખે રવિવાર છે, એ દિવસે અહીંયા રાજકોટમાં મોટા મોટા ઘણા સંતો બિરાજે છે। અમે લોકોને વિનંતી કરી છે, જેમ કે સુશાંત મુનિ છે, પારસ મુનિ છે, અજરામર સંપ્રદાયમાંથી સાધુ સંતો બધા, પ્લસ જ્યોતિબાઈ સ્વામીજી, અમારા બેન સ્વામી સ્મિતાબાઈ સ્વામી આદિઠાણાને પણ અમે વિનંતી કરી છે કે તમે પધારે અને તેઓ પધારશે। તો આપણા જૈન સમાજના દરેક ભક્તોને, શ્રાવકોને અમે વિનંતી કરીએ કે આપ હાજર રહેશો। 14મી તારીખે 9:30 વાગે આપણે જૈન બોર્ડિંગ, જે મહાવીર હોલ, ત્યાં આપણે આ આયોજન કરેલું છે। સંઘાણી સંપ્રદાયના દરેક સાધુ સંતો છે, ખાસ કરીને અમારા વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય પંથક મુનિ મહારાજ સાહેબ, તેઓ પણ ખાસ હાજરી આપવાના છે। સાથે સાથે સુશાંત મુનિ, પારસ મુનિ, દરેક સાધુ સાધ્વી તેઓ આશીર્વચન પાઠવશે અને ગુરુ ગુણ સ્મૃતિના નેજા હેઠળ, શીર્ષકની આપણે નેજા હેઠળ તેઓનું ગુણગાન ગવાશે, તેમની પુણ્યતિથિ ઉજવાશે। તો દરેક જૈન શ્રાવકોને ખાસ વિનંતી હાજરી આપે અને અમારો જે પ્રસંગ છે એને શોભાવે। જય જિનેન્દ્ર।